ખંભાત કોર્ટ ખાતે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ચુકાદો સંભળાયો છે। ખંભાત તાલુકાના કાણીસા ગામમાં 7 વર્ષ પહેલા થયેલા હત્યા અને બળાત્કારના ગુનાના આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહિલને ખંભાત એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી પ્રવીણ કુમાર દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી છે। આ મામલામાં સરકારી વકીલ શ્રી રઘુવીર પંડ્યાએ સશક્ત રીતે દલીલો કરતા આરોપી વિરુદ્ધ પુરાવો રજૂ કર્યા હતા। આરોપી પર આરોપ છે કે તેણે 7 વર્ષ પૂર્વે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને પછી તેની હત્યા કરી। આ ન્યાયિક નિર્ણય પ્રજાજન માટે ન્યાયની લાગણી લાવતો બન્યો છે। ફાંસીની સજા મળતા જ આરોપી અર્જુન ગોહિલ કોર્ટ રૂમમાં રડી પડ્યો હતો, જે ઘટનાની ગંભીરતાને દર્શાવે છે।